માનવીનું મરણ થવું એ દુર્લભ છે. એ સૌને અવસર પ્રાપ્ત થતો. મરણ તો આપણને બહુ આમ શબ્દ મૃત્યુનો સાંભળી આપણે કંપી જઈએ, પણ એ જીવનનું સત્ય છે અને સત્ય સ્વીકારવું જ રહ્યું, દરેક વ્યક્તિએ સ્વીકારવું રહ્યું. અને એ પહેલાં જે જાગૃત થઈ જાય અને સાવધાન બની જાય છે એ મોટો ભાગ્યવાન છે. આ શિવ મહાપ્રદ ગ્રંથમાં એમ કહ્યું કે શિવાલયની આસપાસ કોઈનો દેહ છૂટો હોય એ બહુ દુર્લભ છે, બહુ જ મોટું ભાગ્ય છે. જો ત્યાં માનવીનું મરણ થાય તો ચોક્કસ તેને પૂર્વજન્મ કોઈ પ્રાપ્ત થતો નથી. આવું શિવપુરાણ ગ્રંથની અંદર આ બધા શ્લોકો છે મારી પાસે. જે કાંઈ હું કહું છું એ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન, કાલ્પનિક વાત, બની બેઠાડેલી વાત નહીં, કુછ અલગ, કંઈક અલગ આધાર સાથે. મૃત્યુ આવતા કયા ભાગી જવું, કયા જવું, આ દુનિયામાં કોઈ સ્થાન એવું નથી કે આપણે ત્યાં જતા રહીએ તો ત્યાં મૃત્યુ ના આવે. છે કોઈ સ્થાન એવું કે કોઈ જગ્યાએ આપણે જતા રહીએ, અહીંયા જતા રહ્યો એટલે ત્યાં મૃત્યુ નહીં આવે? તેથી કહ્યું શિવપુરાણ અંદર, મૃત્યુ આવતા ક્યાં ભાગી જવું, ક્યાં જવું, કઈ જગ્યાએ રહેવું. આ દુનિયામાં કોઈ એવું સ્થાન નથી, કારણ કે મૃત્યુ કોઈને છોડતું નથી. એ સત્ય છે. તેથી મૃત્યુંજયની ઉપાસના કરવી, આવું શિવપુરાણ ગ્રંથ કહે છે. કહ્યું મૃત્યુંજય વગર કોણ મૃત્યુના ભયને ટાળી શકે છે? શિવપુરાણ ગ્રંથમાં કહ્યું કે મૃત્યુંજય વગર મૃત્યુના ભયને કોણ ટાળી શકે છે? મૃત્યુંજય મહાદેવ જ એ ભયને ટાળી શકે છે. મૃત્યુ હરનારા દેવ છે, મૃત્યુમાંથી રક્ષા કરનારા દેવ છે, અને અમરત્વ આપનારા દેવ ભગવાન શિવ છે. શિવ આયુ પણ આપે ને અમરત્વ પણ આપે છે. પહેલે દિવસે મેં કહ્યું હતું કે અમરત્વનું વરદાન આપનારા શંકર જ છે. જેને જેને અમર બનવાનું વરદાન મળ્યું છે તેને કોને આપ્યું છે? મહાદેવ જ આપ્યું છે ને. મહાદેવ વગર કોઈ અમરત્વનું વરદાન આપી ન શકે. જે ઋષિ મુનિઓને વરદાનો મળ્યા છે અમરત્વના, તે સૌને અમરત્વનું વરદાન આપનારા સ્વયં ભગવાન શિવ છે. તેથી શિવ જ મૃત્યુના ભયમાંથી મુક્ત કરનાર છે. અંતિમ શ્લોક, મૃત્યુંજય વિના મૃત્યુંજય વિના કો મૃત્યુ ભીતિ પ્રભો મૃત્યુંજયતિ યો યસ્માત મૃત્યુંજય એટલી સુંદર વાત કરી. આમાં મહાદેવના ભક્તો હોય તેને ખબર હોય, એક મૃત્યુંજય સ્તોત્ર છે, મૃત્યુ પર વિજય મેળવવા માટેનો સ્તોત્ર છે, મૃત્યુના ભયમાંથી મુક્ત થવા માટેનો સ્તોત્ર. ભગવાન શિવ કોણ છે? દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરનારા ભગવાન શિવ છે. તેથી જેમને ભયમુક્ત જીવન જીવવું હોય, માણસ ભયભીત હોય છે. કોઈને ધનનો ભય હોય કે ધન કોઈ લૂંટી જશે, કોઈને પ્રતિષ્ઠાનો ભય હોય, કોઈને બીમારીનો ભય હોય, કોઈને મૃત્યુનો ભય હોય. ભય હરનારા એક જ દેવ છે જેને આપણે મહાદેવ કહીએ છીએ. પૂરું સ્તોત્ર છે, મૃત્યુંજય સ્તોત્ર તેને કહ્યું છે. આ સ્તોત્રનો રોજ પાઠ કરવો જોઈએ. રોજ એક સ્તોત્ર આપણે કહીએ છીએ. પહેલે દિવસે આપણે 12 જ્યોતિર્લિંગના સ્તોત્રનો પારણ કર્યું છે કે આ સ્તોત્ર કંઠસ્થ કરવું. પછી ગઈકાલે આપણે 12 ગણેશના સ્તોત્રનો પાઠ કર્યો, આપણે કહ્યું 7 દિવસના 7 સ્તોત્ર આપણે બોલવા. રોજ તો સાથે આપ નહીં બોલી શકો, મને પૂર્ણ ભરોસો છે, પણ એક રોજ એક બોલીએ આપણે, જેથી કરીને 7 દિવસના 7 સ્તોત્રનો પાઠ થઈ શકે છે. બહુ સુંદર છે મૃત્યુંજય સ્તોત્ર. એની અંદર એવું કહ્યું છે કે જે ભગવાન શિવજીના ચરણોમાં મસ્તક ઝુકાવતો રહે છે એને મૃત્યુનો ભય લાગતો નથી, તેનું મૃત્યુ ટળે છે, અકાલ તેનું મૃત્યુ નથી થતું. જ્યાં સુધી મારું મસ્તક મહાદેવના ચરણોમાં ઝૂકતું રહે છે ત્યાં સુધી મૃત્યુ મારી નજદીક પણ આવી ન શકે. આવા સ્તોત્રનો મહિમા છે. આદરથી સાવધાન ભણેલા ગણેલા બહેનો, ભણેલા ગણેલા ભાઈઓ, એના માટે અમૃત છે આ સ્તોત્ર. દિવ્ય સ્તોત્ર છે. ભગવાન નીલકંઠ મહાદેવના સામે જઈને બોલવો જોઈએ આ સ્તોત્ર. ये भाव से और आदर के साथ सोने. आज सफला एकादशी છે ને, આજનો તો બહુ જ મહિમા છે. આજ તો ઉપવાસ કરવાનો હોય ને, પણ આપણા ગુજરાતીનો ઉપવાસ તો આપણને ખબર છે, ભગવાન બચાવે. આપણે ગુજરાતી લોકો કેવો ઉપવાસ કરે છે એને આપણને ખબર છે ને. આપણો ઉપવાસ એટલે આમ
ઘણી વાર તો કોઈના ઘરે જઈને આપણે પૂછે કે એકાદશી રહ્યા છો, તો કે ના આજ બહાર ગામ નીકળ્યા એટલે એકાદશી નથી રહ્યા. પછી આપણને દાળ ભાત શાક રોટલી આવે, ઓલા બાજુવાળાને જ્યારે બધું પીરસાય ને ત્યારે ખબર પડે ખોટું ખોટું હા પાડી હોત તો સારું હતું. આવી આપણે એકાદશી. બહુ સુંદર સ્તોત્ર છે, ધ્યાન દીजिए. श्रवण करने मात्र से भगवान शिव जी भय का हरण करते हैं. इस स्तोत्र की महिमा है. रुद्रम रुद्रं पशुपति स्थाणो नीलकण्ठ मुमापतिं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति कालकण्ठ कलामूर्ति कालाग्नि कालनाशनं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति नीलकण्ठ विरूपाक्षं निर्मलं निरुपद्रवं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति वामदेवं महादेवं लोकनाथं जगद्गुरुं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति देवदेवं जगन्नाथं देवेशं वृषभध्वजं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति अनन्तं मव्ययं शान्तम् अक्षं मालाधरं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति आनन्दं परमं नित्यं कैवल्यपददायकं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति स्वर्गापवर्गदातारं सृष्टिस्थित्यन्तकारणं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति किं नो मृत्यु करिष्यति
પાઠ કરવાનો બહુ જ મહિમા છે. બહુ ગૌરવથી કહું છું, જેટલા મહાદેવના સ્તોત્ર છે એટલા સ્તોત્ર કોઈ દેવતાઓ માટે ગવાણા જ નથી. કારણ કે દરેક દેવતાઓએ મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. દરેક દેવીઓએ મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું. દરેક ઋષિમુનિઓએ ભગવાન મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. ભગવાન રામજીએ પણ ભગવાન શંકરજીના બહુ સારા સ્તોત્રનું ગાયન કર્યું છે. અનેક દેવતાઓના મુખોમાંથી ભગવાન કૃષ્ણજીએ પણ, ઋષિમુનિઓએ સૌએ ભગવાન મહાદેવના સ્તોત્રનું ગાયન કર્યું છે. કોઈ સ્તોત્ર છે, કોઈ સ્તવન છે, કોઈ સ્તુતિ છે, કોઈ વેદસાર સ્તવન છે, કોઈ અષ્ટક છે. 8 પંક્તિઓ દ્વારા જે ગાવામાં આવે તેને આપણે અષ્ટક કહીએ છીએ.